ભાગવતમ દશમ સ્કંદનો 8મો અધ્યાય. તો ગત સત્રમાં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ તૃણાવત અને ષટકસુરનો વધ કરે છે. તો આજે વસુદેવજીની પ્રેરણાથી ગર્ગાચાર્યજી નંદ ભવનમાં આવે છે અને નંદ બાબા ગર્ગાચાર્યજીને આવતા જોઈને બહુ જ પ્રસન્ન થાય છે. કારણ કે જે ગર્ગાચાર્યજી છે જે યાદવો છે એના કુળ પુરોહિત છે, અને બીજું કે એ આજે જ્યોતિષ શાસ્ત્ર છે એના નિર્માતા છે. તો સારી રીતે એના આગતા સ્વાગતા કરે છે, એના પગ ધોવે છે, એમની પૂજા કરે છે, એમને ભોજન કરાવે છે. અને પછી નંદ મહારાજ કહે છે કે તમે તો સ્વયં અમારા ભગવાન છો અને જ્યોતિષ શાસ્ત્રના નિર્માતા. તો મારી એવી ઈચ્છા છે કે તમે મારા બંને પુત્રનો નામકરણ સંસ્કાર કરો. પણ આ વાત સાંભળીને ગર્ગાચાર્યજી નંદ મહારાજને ના પાડે છે કે જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરીશ તો આ વાત જો કંસને ખબર પડશે કે એટલા અદ્ભુત નામના બે બાળકો છે તો કંસ તરત જ આ બેને મારી નાખશે. એટલે આનો તમે જો ઉત્સવ કરો તો આ વાત સારી નથી. તો નંદ મહારાજ કહે છે કે હું નથી ચાહતો કે આપણે આજે નામકરણ સંસ્કાર છે એનો ઉત્સવ કરીએ, આપણે કઈ એકાંતમાં કરી દઈશું એમ. તો જે ગર્ગાચાર્યજી છે એ નંદ મહારાજને કહે છે તો તમે તમારા બંને પુત્રને લઈને તમારી જે ગૌશાળા છે એની અંદર આપણે આજે બે બાળકો છે એને નામકરણ સંસ્કાર કરીશું. તો અહીંયા જે યશોદાજી છે અને રોહિણીજી છે એ બેને ડાઉટ પડે છે. એમને ખબર હતી કે આપણા કુલ પુરોહિત છે, પણ આટલું બધું નથી ખબર કે એટલા બધા જ્ઞાની છે, ભગવાનના ભક્ત છે. તો એમને ગર્ગાચાર્યજીની પરીક્ષા કરી. તો યશોદા માતાએ બલરામજીને લીધા અને રોહિણીજીએ કૃષ્ણ ભગવાનને લીધા. પણ ગર્ગાચાર્યજી જોવે છે કે રોહિણી માતા અને આજે આપણે દેવકીજી શું યશોદા માતા એ બે આવે છે. તો જે ગાય માતાઓ છે એ રોહિણીજી બાજુ ખેંચાય છે, કારણ કે એના હાથમાં ભગવાન હતા અને યશોદા માતા જે આગળ ચાલે છે એની સામે ગાયો નથી જોતી. તો ગર્ગાચાર્યજીને ખબર પડી જાય છે કે બરાબર મારી પરીક્ષા ચાલી રહી છે. તો કે છે કે જે પાછળ જે પેલો કૃષ્ણ છે ને એને લાવો. એટલે યશોદા માતા અને રોહિણીજીના મનમાંથી જે ભેદ હતો એ ગર્ગાચાર્યજી પ્રત્યેનો જતો રહેશે. અને પછી ગર્ગાચાર્યજી નંદ બાબાને કહે છે કે આ જે મોટો પુત્ર છે એ બહુ રમણીય હશે, બહુ રમૂજી છે, એટલે એનું નામ રામ, અને એનામાં બળ બહુ વધારે છે એટલે એનું નામ બલરામ હશે. કે આ જે બલરામ છે એ સાક્ષાત અનંત શેષ છે, ભગવાનની ઉપર જે અનંત શેષ છે એ આ સ્વયં બલરામ છે. અને બીજું કે આનું સંકર્ષણ કરવામાં આવ્યું છે એટલે આનું એક નામ સંકર્ષણ પણ છે. અને પછી ગર્ગાચાર્યજી નંદ બાબાને કહે છે કે આ જે શ્યામ વર્ણનો છે તો એ બધા જ યુગમાં અવતાર ધારણ કરે છે અને ધન, ઐશ્વર્ય, કીર્તિ, સૌંદર્ય બધું જ આની પાસે હશે. આ પણ બહુ રમણીય હશે. અને વસુદેવજીનો પુત્ર છે એટલે આનું નામ વાસુદેવજી હશે. પછી ગર્ગાચાર્યજી આ રીતના ભગવાનના અને બલરામજીના નામકરણ સંસ્કાર કરીને પાછા એના આશ્રમ ફરે છે. પછી ઘણો સમય વીતે છે. જે સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે કે આ જે રામ શ્યામ છે મતલબ બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ, તો એ બે મોટા થઈ ગયા. તો એટલા બધા મોટા કે ઘૂંટણિયા ભર ચાલવા મળ્યા અને ક્યારેક ક્યારેક ઉભા થઈને દોડવા મળે એમ. તો એની જે નખરા છે, જે શરારત છે એ બહુ વધારે વધી ગઈ. ક્યારેક આમ ફરતા હોય તો જે તલવાર પડી હોય તલવાર ઉપાડીને રમવા મળે, ક્યારેક કૂતરા આડે રમવા મળે, ક્યારેક કોઈ વન્ય જીવ છે, વન્ય પ્રાણી છે એની સાથે રમવા મળે. તો અલગ અલગ પ્રકારના નાટક કરતા હતા. જે ઘીના જે આપણે માખણ છે, દૂધ છે, દહીં છે, તો એના માટકા ફોડીને બધું ખાઈ જતા. તો
તો આવી બધી શરારતો એ કરતા. અને જ્યારે ગાય દોવાનો ટાઈમ થાય એ પહેલા જ એમના જે વાછડા હોય એમને છોડી દે અને ગાયનું બધું જ દૂધ પી જતા. તો આવા બધા અલગ અલગ એ લોકો ભગવાન અને બલરામજી લીલાઓ કરતા. તો આટલા બધા નખરા ભગવાન શ્રી કૃષ્ણના અને બલરામજીના હતા. અને પછી ધીમે ધીમે એક કમ્પ્લીટ એના પગ ઉપર ચાલવા લાગ્યા. જે ગોઠણ ઉપર ચાલતા હતા એ બંધ કરી દીધું અને પગે પગે ચાલવા મળ્યા. તો દોડી જાય તો બધાના ઘરેથી માખણ ચોરી આવે, બધાના ઘરનું માખણ ખાઈ જાય. તો જે બધી ગોપીઓ છે એકવાર યશોદા માતાજી પાસે આવે છે અને કહે છે કે હવે તમે આ તમારો જે કૃષ્ણ છે એને તમારે ઘરે રાખજો, કારણ કે આ અમારે ઘરે આવીને અમારું બધું જ માખણ ખાઈ જાય છે. હવે અહીંયા એક વાત છે જે કે ગોપીઓ છે એનું જે મૂળ મકસદ છે એ ભગવાન શ્રી કૃષ્ણની કમ્પ્લેન કરવાનું નથી કે ભગવાન શ્રી કૃષ્ણની શિકાયત કરે એવું નથી. એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય એટલે એ બધી નંદ ભવનમાં આવે છે. ગોપીઓ કહે છે કે જે નટખટ કૃષ્ણ છે એ અમારા ઘરનું બધું જ માખણ ખાઈ જાય છે. તો અમે બધાએ નક્કી કર્યું કે અમે જે માખણ છે એને ઉપર ટીંગાડીશું. તો જયારે ઉપર ટીંગાડેલું હોય તો નીચેથી પથ્થર મારે ને હોલ પાડે. એ હોલમાંથી જે માખણ પડે નીચે ઉભા ઉભા એ અને એના બધા સાથીઓ છે બધા ખાતા હોય. પછી વિચાર કર્યો કે એને અંધારામાં મૂકી દઈએ તો જોવે નહીં. પણ તમે જેને આભૂષણો પહેરાવેલા છે એ સ્વયં એટલા પ્રકાશિત છે અને આ તમારો કૃષ્ણ એટલો પ્રકાશિત છે કે એની માટલા એના પોતાના અંજવાળાથી જ દેખાઈ જાય છે. તો યશોદા માતાજી છે એ જાણે છે એ જે ગોપીઓ છે એ જે કૃષ્ણની આમ કમ્પ્લેન કરવા તો નથી પણ એના દર્શન કરવા એ યશોદા માતાજીના અંદરથી એવો ભાવ જાગે છે અને ખ્યાલ આવે છે. તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણને ઠપકો નથી આપી શકતા, કારણ કે આટલી અદ્ભુત લીલા સાંભળી એને પણ હસવાનું આવી જાય છે, એને બહુ ગમે છે. એ ભગવાન શ્રી કૃષ્ણને ખોળામાં લઈને ચુંબન કરવા લાગ્યા. પછી રાતનો સમય આવ્યો અને યશોદા માતાજી ભગવાન શ્રી કૃષ્ણને દૂધ પીવડાવી રહ્યા હતા અને ભગવાન સંતુષ્ટ થઈ ગયા એટલે યશોદા માતાજી એમને રમવા છોડી દીધા. તો રમતા રમતા એમની જે નજર છે એ ચંદ્રમા ઉપર જાય છે અને આ બાજુ યશોદા માતાજી છે એ ગોપીઓ જોડે વાર્તાલાપ કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર ઉપર તો ભગવાન કહે છે કે આ માખણ મારે જોતું છે. એ તો ભગવાન તો હમણાં બાલ્યાવસ્થામાં હતા તો ભગવાન અત્યારે લીલા કરે છે. તો મૈયાને આમ આંગળી બતાવે છે કે મૈયા મારે આ જોતું છે એમ. તો ગોપીઓ કહે છે કે શું? કે આ જોતું છે મારે એમ. તો કહે છે કે એ ચંદ્રમાં છે કે નહીં, મારી માખણ જોતું જ છે. તો ત્યારે યશોદા માતા કહે છે કે ઈ માખણ તો એમાં તો વિષ છે કાના. તો ભગવાન કહે છે કે ન્યા કોણ વિષ નાખવા ગયું હતું? તો કે જયારે સમુદ્ર મંથન થયું ત્યારે જયારે શિવજીએ વિષ પીધું તો ઈ વિષના થોડાક છાંટા નીચે પડ્યા, જેને પીવાથી જે સાપ છે ઈ ઝેર વાળા થઈ ગયા, થોડાક છાંટા આ માખણ ઉપર પડી ગયા. તો ઈ માખણ એ તે વિષ વાળું થઈ ગયું. પછી જે ભગવાન છે એ જીદ છોડે છે તો માં નથી ખાવું. અને એકવાર જયારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જ ઘરમાં માખણ ખાતા હતા તો ત્યારે જે સ્તંભ છે એમાં ભગવાન પોતાનો પ્રતિબિંબ જોવે છે અને કહે છે કે જો આપણે બે માખણ ખાવી, હું થોડુંક તને આપીશ, આપણે બે ખાશું બરાબર, પણ તારે મૈયાને નહીં કહેવાનું કે આપણે બે માખણ ખાધું એમ. અને આ બધું મૈયા સાંભળે અને પછી એને દરવાજો ખોલીને કીધું, કૃષ્ણ તું શું કરે છો? એ કે મૈયા આ જો ને, હું આની પાસેથી માખણ લેતો હતો, હું ગુસ્સે થાવ તો એ ગુસ્સે થાય છે, હું હસું તો એ હસે છે, એટલે એની પાસેથી બધું માખણ હું પાછું લઉં છું કે આપણું માખણ એ બીજા થોડા લેવા જોઈએ એમ. તો ત્યારે તે મૈયાને બહુ ગમે છે અને એમને વાત્સલ્ય ભાવ ફરીથી ઉભરાઈ જાય છે. તો આવી બધી અદ્ભુત લીલાઓ ભગવાનની છે જેને સાંભળવા માત્રથી આપણી આંતરિક શુદ્ધિ થઈ જાય છે. એકવાર જે બલરામજી છે બધા ગોપ વાળો, તો એ લોકો માટીના રમકડાથી રમતા હતા અને એમાં મતલબ માટીનો બધો ચૂલો બનાવેલો હતો, માટીની થાળીઓ બનાવેલી હતી. તો જમણવાર ગોઠવો હતો ભગવાને બધું માટીનું. તો એમાં લાડવાય માટીના, દહીં માટીનું, માખણે માટીનું, એવું બધું હતું. તો બધા ખોટું ખોટું ખાતા હતા. તો ભગવાને કીધું કે ખોટું હું આપણે સાચું ખાઈ લીધું. તો ભગવાને એક માટીનું જે લડ્ડુ બનાવેલો હતો નાનો, એ મોઢામાં નાખી દીધો અને આ બાજુ બલરામજી જોઈ ગયા. તો બલરામજી દોડીને ગયા યશોદા માતા પાસે કે માતા, કાનાએ માટી ખાધી
તો યશોદા માતાજી કહે છે કે કાનાએ માટી ખાધી, અને દોડીને જાય છે ભગવાન પાસે. કહે છે કે જો આ બલરામ શું કહે છે કે તે માટી ખાધી, સાચી વાત છે આ? તો કહે છે કે નહીં, મેં માટી નથી ખાધી. તો માતાજી કહે છે કે જો તે સાચું માટી ન ખાધી હોય તો મને તારું મુખ ખોલીને બતાવી કે તે સાચું માટી નથી ખાધી. તો ભગવાન એનું મુખ ખોલે છે ને યશોદા માતાજી અંદર જોવે છે. તો બધા મોટા મોટા પર્વત, નદીઓ, ત્રણેય લોક બધું જ ભગવાનની અંદર છે. તો આ આટલા સમય આટલું ભગવાન યશોદા માતાને ભાન કરાવે છે કે હું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છું. તો યશોદા માતાજી કહે છે કે હું તમારી પર શંકા કરું છું, આ મારી બહુ મોટી ભૂલ છે. અને ઘણી બધી પ્રાર્થનાઓ કરે છે યશોદા માતાજી ભગવાન શ્રી કૃષ્ણને. અને જેવા પ્રણામ કરે છે એવું ભગવાન જે યશોદા માતાજીને જે અંદરથી ભાન કરાવેલું એ બધું ભૂલવાડી દે છે. અને આ લીલાને યશોદા માતાજી ભૂલી જાય છે અને પાછા એમના કાર્યમાં લાગી જાય છે. તો પરીક્ષિત મહારાજજી છે એ સુખદેવ ગોસ્વામીજીને પ્રશ્ન કરે છે કે આજે નંદ મહારાજ છે અને નંદ મહારાજ અને યશોદાજી, તો એના ઘરે ભગવાનનો જન્મ કઈ રીતના થયો? તો આનો જવાબ આપતા સુખદેવ ગોસ્વામીજી કહે છે કે જે ગત જન્મ હતો આ બેનો, એમાં જે નંદ મહારાજજી છે એ શ્રેષ્ઠ વસુ હતા, એમનું નામ દ્રોણ હતું, અને જે યશોદા માતાજી છે એમનું નામ ધરા હતું. તો આ બે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હવે અમારો જે બીજો જન્મ જો થાય તો એ જન્મમાં અમને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કોઈ દી ભૂલાવી ન જોઈએ એમ. તો બ્રહ્માજી આ વાતનું એમને કહે છે કે તથાસ્તુ. અને જે એમનો બીજો જન્મ થયો પૃથ્વી પર, તો એમાં એમનો જે પુત્ર છે ભગવાન સ્વયં આવેલા છે. અને એમની જોડે રહીને જ તે કે ભાઈ આ નંદ બાબા અને જે યશોદાજી છે એ ભગવાનની જ લીલાનું સ્મરણ કર્યા કરે. એટલે ભગવાન અને બલરામજીએ આ વ્રજમાં લઈને એની બાલ્ય અવસ્થામાં સતત ભગવાનનું એ બેને ચિંતન રહે એટલે આ બધી લીલાઓ કરે છે. અને પછી તે કે ભગવાન જયારે દ્વારકા વયા જાય છે, મથુરા વયા જાય છે, તો યશોદા માતા ને નંદ મહારાજ છે એ બે એમના ચિંતન કરે છે કે ક્યારે કૃષ્ણ આવશે, ક્યારે કૃષ્ણ આવશે. તો આ એક રીતનું ભગવાનનું ચિંતન જ છે. અને આ જ રીતના જે નંદ મહારાજ અને યશોદાજી છે એમના ઘરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. તો આગળ શું થયું એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.